ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, 18 અધ્યાયમાં સમજાવવું પડ્યું, કારણ કે અર્જુન છે ને હગાવાલાને બહુ પ્રેમ કરતા, એટલે ભગવાન એને સમજાવવામાં 18 અધ્યાય ગાયા, અષ્ટાદશ 18 અધ્યાય. ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, ગહનાત કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે. जैसे कर्म करोगे वैसा फल पाओगे, अच्छे करोगे तो अच्छा, बुरा करोगे तो बुरा. कर्म तो सबको भुगतना है. कैसे कर्म भुगतना है? जैसे एक गाय होती है, उसका एक बछड़ा होता है, जैसे हजारों गाय होती है फिर भी उसका बछड़ा हजारों गायों के बीच में अपनी मां को ढूंढ लेता है, वैसे ही हमारे कर्म कभी ना कभी हमको ढूंढ लेंगे, याद रखना. જેમ એક વાછરડું એની માને ગોતી લે, 1000 ગાયો છતાં કે આજ મારી માં છે, એમ તમારું મારું કર્મ ગમે તે રીતે તમને મને ગોતી લેશે, યાદ રાખજો, છોડવાનું નથી.